ઝઘડિયા સેનિટાઇઝ પાર્કમાં કામ મુદ્દે ગ્રામ પંચાયત અને સફાઈ કામદારો આમને સામને તો સફાઈ કામદારો પર દુર્ગંધયુક્ત કચરામાં કામ કરવાનું દબાણ કરાતું હોવાના આક્ષેપ તો કામદારોને છૂટા કરતા આંદોલનની ચીમકી। વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સેનિટાઇઝ પાર્કમાં કામ કરવાની મુદ્દે ગ્રામ પંચાયત અને સફાઈ કામદારો વચ્ચે વિવાદ ઉભો થયો છે। ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામદારોને સેનિટાઇઝ પાર્કમાં કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપથી વિસ્તારમાં ચકચાર મચી છે। ઝઘડિયામાં કચરો એકત્ર કરવા માટે સેનિટાઇઝ પાર્ક બનાવવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામદારોને આ સેનિટાઇઝ પાર્કમાં કામ કરવા સૂચના આપવામાં આવી હતી। સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે તેમને દુર્ગંધ મારતા કચરામાં કામ કરવા મજબૂર કરવામાં આવે છે। સફાઈ કામદારોના જણાવ્યા અનુસાર તેઓ ગામના વિવિધ વિસ્તારોમાં દૈનિક સફાઈ કામગીરી કરે છે કે જેમાં 3 થી 5 કલાકનો સમય લાગે છે અને તેના બદલામાં તેમને ₹160 દૈનિક વેતન આપવામાં આવે છે। કામદારોનું કહેવું છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી સફાઈ કામદારો તરીકે સેવા આપી રહ્યા છે। કામદારોનો આક્ષેપ છે કે સેનિટાઇઝ પાર્કમાં કામ કરવા ઇનકાર કરતા ગ્રામ પંચાયત દ્વારા તેમને તારીખ 6 જાન્યુઆરીથી કામ પરથી છૂટા કરવામાં આવ્યા છે, જેના કારણે તેમના પરિવારના ગુજરાન પર અસર પડી રહી હોવાનું કામદારોએ જણાવ્યું હતું। સફાઈ કામદારોએ ચેતવણી આપી છે કે જો તેમને યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ ગ્રામ પંચાયત સામે આંદોલનનો માર્ગ અપનાવશે। ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવીએ છીએ। છેલ્લા 10 થી 15 વર્ષથી અમે ફરજ બજાવીએ છીએ। કોરોના કાળમાં બી અમે અમારો જીવ જોખમમાં મૂકી નથી કોઈ સેફટી કે નથી કોઈ સેનિટાઈઝરની બોટલ આપી કે નથી કોઈ માસ્ક આપ્યું કે નથી કોઈ હેન્ડગ્લોવ્સ આપ્યા। તેવી પરિસ્થિતિમાં બી અમે ગામની કોઈ બહાર નહોતું નીકળવું, તેમાં અમે ગામને સહકાર કરેલો છે અને સફાઈ આપેલી છે। તો આજે એ અમે આજે જે નવો જે ડીસીએમ કંપની દ્વારા સેનિટાઈઝર પાર્ક જે ગંદો કચરોનો જે એક સેગ્રીગેશન પ્લાન્ટ ઊભો કર્યો છે, એમાં આ લોકો અમને જબરજસ્તી દબાણથી અને એવું કહે છે કે તમે ત્યાં ગાડી કામે નહીં જાઓ તો તમને છૂટા કરવામાં આવશે અને અમને જે લેખિતમાં આપ્યું છે એમણે છૂટા કરવાનું અને અમને તારીખ 6 હતી એ લોકોએ છૂટા કરેલ છે। હવે અમે આટલા સમયથી ગામમાં જે સેવા આપી છે, જે અમે કામ કરેલું છે અને હવે અમે અધવચ્ચે આ લોકોએ અમને જે છૂટા કર્યા છે, અમારા નાના બાળકો છે, અમારી ગુજરાન ચલાવવા માટે જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ગ્રામ પંચાયત સામે આંદોલન કરીશું અને જો આંદોલનથી કામ અમને ન્યાય નહીં મળે તો અમે 11 જણ આત્મવિલોપન કરીશું। બરાબર।